ભાવનગરની એસએસસીએમ પહેલી ઓટોનોમસ કોલેજ જેને મળી છે યુજીસીની સ્વીકૃતિ। ભાવનગરની સ્વામી સહજાનંદ ગ્રુપ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટને મળી યુજીસીની સ્વીકૃતિ। ભાવનગરની પ્રથમ ઓટોનોમસ કોલેજ જેને યુનિયન ગ્રાન્ટ કમિશન દ્વારા સ્વીકૃતિ મળેલ છે। યુજીસી દ્વારા એસએસસીએમ કોલેજને સ્વાયત્ત સંસ્થાનો દરજ્જો 2024થી 2029 સુધી સ્વીકૃતિ મળેલ છે। સંસ્થાને સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી, અનુસ્નાતક અને પીએચડી સુધીના અભ્યાસક્રમો ચલાવવા માટેની સ્વાયત્તતા આપવામાં આવી છે। સ્વાયત્તનો દરજ્જો મેળવવા માટે કોલેજ 10 વર્ષથી અસ્તિત્વમાં હોવી જોઈએ। યુજીસી 2F હેઠળ માહિતી હોય, NAACની ઓછામાં ઓછો B ગ્રેડ ધરાવતી હોય તેમજ સંસ્થાનું IQAC મજબૂત હોય। સંસ્થા ઓટોનોમસ થવાથી હવે પછીના નવા અભ્યાસક્રમો ઘડી શકશે। પોતાની જ પ્રવેશ પ્રક્રિયા, ફી, પરીક્ષા અને પરિણામ સુધી સ્વાયત્તતા મળશે। જ્યારે ડિગ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવશે। કોલેજને સર્ટિફિકેટ કોર્સથી PhD સુધીના અભ્યાસક્રમોની સ્વાયત્તતા મળી છે, જેમાં BSc વિથ કોમ્પ્યુટર સાયન્સ, BSc વિથ ડેટા એનાલિસિસ, BSc વિથ સાયબર ક્રાઇમ, ટેમ્પલ ટુરિઝમ, લેબર લો, BA વિથ ઇંગ્લિશ જેવા અનેક નવા કોર્સ 2024-25માં ઉમેરાશે। ભાવનગરમાં નવા અભ્યાસક્રમ શરૂ થવાથી વિદ્યાર્થીઓને બહારગામ ભણવા જવા માટેની ફરજ નહીં પડે। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ SSCCM ને યુજીસી તરફથી આજે ઓટોનોમસ સ્ટેટસનો દરજ્જો પ્રાપ્ત થયો છે। મને બહુ ગર્વ થાય છે કે આ સંસ્થાને 20 વર્ષના ગાળામાં નેકના 2 અત્યારે અમારી પાસે B+ ગ્રેડ છે અને અમે આવનાર દિવસોમાં આ સ્વાયત્તતાને કારણે વિદ્યાર્થી વર્ગને સ્કિલ ઓરિએન્ટેડ અભ્યાસક્રમોનો લાભ મળે એવા કોર્સનું આયોજન કરી રહ્યા છીએ। હાલમાં જે પરંપરાગત કોર્સો છે એના કરતાં માર્કેટની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ડેટા એનાલિટિક્સ, AI જેવા કોર્સોને અમે પ્રાધાન્ય આપીએ છીએ। એકાઉન્ટન્સીમાં અમે ફોરેન્સિક એકાઉન્ટિંગ અને કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગના સ્પેશિયલાઇઝેશન લાવી રહ્યા છીએ। BBAમાં ફેમિલી બિઝનેસ, એન્ટરપ્રિન્યોરશિપ અને ગ્લોબલ બિઝનેસ જેવા સ્પેશિયલાઇઝેશનનો સમાવેશ કર્યો છે। જ્યારે ભાવનગરમાં પહેલી વખત BSc કમ્પ્યુટર સાયન્સ અને BSc વિથ ડેટા એનાલિટિક્સનો અભ્યાસક્રમ સાયન્સના વિદ્યાર્થીઓ માટે શરૂ કરી રહ્યા છીએ। જ્યારે BAમાં દરેક પરંપરાગત વિષયો ઉપરાંત ક્લિનિકલ સાયકોલોજી અને ખાસ કરીને પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ બંનેમાં સ્પેશિયલાઇઝેશનની સગવડ તો કરીએ જ છીએ, પણ પૂરેપૂરું BA બેચલર ઓફ આર્ટ્સ સંપૂર્ણપણે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ જે અત્યાર સુધી બહાર જઈ રહ્યા હતા એમના માટે ઇંગ્લિશ મીડિયમમાં પણ શરૂ કરી રહ્યા છીએ। BA MA લિંગ્વિસ્ટિક્સ, BA MA ક્લિનિકલ સાયકોલોજી એમ દરેક વિષયોનું પૂલ UG અને PGમાં અમે આપશું। સંસ્થાને સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ તથા PhD સુધીના અભ્યાસક્રમો ચલાવવાની, એમના પ્રવેશ કરવાની, એમની સંખ્યા નક્કી કરવાની, એમનો અભ્યાસક્રમ કરવાની સંપૂર્ણ સ્વાયત્તતા આપવામાં આવી છે। જ્યારે પરીક્ષાઓ છે એ પણ અહીંથી જ ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને લેવાની છે। અમારે એમાં પણ ઇન્ટરનલ એક્ઝામમાં નવા ICT ટૂલ્સ બેઝડ પરીક્ષાઓનું માળખું ગોઠવવાનું છે તથા ડિગ્રી છે એ પેરેન્ટ યુનિવર્સિટી એટલે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી આપશે। અમારી આ યાત્રામાં અમને અમારા સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી સવાણી સાહેબ, અમારા અધ્યાપકો, અમારા વિદ્યાર્થીઓ, અમારા એલ્યુમનાઇઝ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સત્તાધીશો, માનનીય કુલપતિશ્રી, માનનીય EC સભ્યશ્રીઓ તથા રજિસ્ટ્રારશ્રી વગેરેનો દરેક તબક્કે ખૂબ સુંદર સહકાર પ્રાપ્ત થયો છે અને હવે અમે આગામી નેકની 3જી સાયકલની પણ તૈયારીઓ આજથી જ શરૂ કરી દીધી છે। સંસ્થાના હિતમાં વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓ છે તો જ સંસ્થા છે એવું અમે બહુ દ્રઢપણે માનીએ છીએ। એટલે અમારા વિદ્યાર્થીઓ માર્કેટમાં જઈને તરત જ ગોઠવાઈ જાય, એમને માર્કેટને જોઈ છે એવી સ્કિલ મળી રહે એવા અભ્યાસક્રમો સાથે અમે તેમને પણ ખૂબ પ્રાધાન્ય આપી રહ્યા છીએ। ખાસ કરીને ભાવનગર કલા અને સંસ્કૃતિની નગરી પણ છે તો અમે ડિપ્લોમા થિયેટર આર્ટ્સ, ડિપ્લોમા ફાઇન આર્ટ્સ, BA વિથ મ્યુઝિક જેવા અભ્યાસક્રમો છે
એ પણ ખાસ શરૂ કરી રહ્યા છીએ. જ્યારે ભાવનગરના હીરા ઉદ્યોગ, ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ કે ભાવનગરને જે દરિયાકાંઠો મળ્યો છે ત્યાં જે મેન પાવરની જરૂરિયાત છે એવા નાના સર્ટિફિકેટ કોર્સ, ડિપ્લોમા કોર્સનો પણ સમાવેશ કરશું. અને સૌથી વધુ મહત્વનું, અત્યારે અમે ટેમ્પલ ટુરિઝમ ને પણ જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ વિકસી રહ્યું છે એમાં પણ જે મેન પાવરની જરૂર છે એવા સ્પેશિયલાઇઝેશન આપીને પણ બીબીએમાં વિદ્યાર્થીઓને તૈયાર કરીશું. આપ સૌનો ખૂબ સહયોગ મળ્યો છે. ભાવનગરની જનતાને પણ હું આ તબક્કે મારા ખાસ કરીને ધન્યવાદ પાઠવું છું, કારણ કે અમારા વિદ્યાર્થીઓ એ જ અમને અત્યારે આ સ્ટેજ સુધી પહોંચાડ્યા છે. તમામનો ખૂબ ખૂબ આભાર.